સુરતમાં વધુ એક દુઃખદ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે। પાંડેસરાની પ્રયાગરાજ મિલમાં ફરજ બજાવતા 26 વર્ષના ઇલેક્ટ્રિશિયનને કરંટ લાગતા તેનું કરુણ મોત થયું છે। આ ઘટનાએ પરિવારજનો અને સ્થાનિક વિસ્તારોમાં શોકની લાગણી ફેલાવી છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી પ્રયાગરાજ મિલમાં ફરજ બજાવતા એક યુવકનું કરંટ લાગવાથી કરુણ મોત નીપજ્યું છે। આ ઘટનામાં પાંડેસરાની મણિનગર સોસાયટીમાં રહેતા 26 વર્ષીય રાહુલ રાજકુમાર પટેલનું અવસાન થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। પ્રાપ્ત માહિતી અનુસાર રાહુલ રાજકુમાર પટેલ મૂળ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજનો વતની હતો અને પાંડેસરામાં રહીને પ્રયાગરાજ મિલમાં ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો। ત્યારે ગઈકાલે રાત્રે રાહુલ મિલમાં બલ્બ લગાવતી વખતે અકસ્માતે તેના જમણા હાથમાં કરંટ લાગ્યો હતો। કરંટ લાગતાની સાથે જ રાહુલ બેભાન થઈ ગયો હતો। તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં તેની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો। જોકે સિવિલ હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। રાહુલના પરિવારમાં તેની પત્ની, એક દીકરો અને એક દીકરી છે। પરિવારના મોભીના આકસ્મિક અવસાનથી તેમના પર આભ તૂટી પડ્યું છે। આ ઘટનાથી પાંડેસરા વિસ્તારમાં પણ ગમગીની છવાઈ ગઈ છે। પોલીસ દ્વારા ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।